તો પરીક્ષાના પેપર લીક કરવા માટે જવાબદાર વ્યક્તિઓને 10 વર્ષની જેલની સજા અને 10 કરોડનો દંડ થઈ શકે છે। કેબિનેટે પેપર લીક સંબંધિત કાયદામાં સુધારાને મંજૂરી આપી છે, જેમાં આ કડક જોગવાઈઓનો સમાવેશ કરવામાં આવ્યો છે। સાથે જ સ્પેશિયલ ફાસ્ટ ટ્રેક કોર્ટનો કાનૂની દરજ્જો આપવામાં આવશે અને સાથે જ આમાં 3 મહિનાની અંદર સુનાવણી અને ચુકાદાની જોગવાઈ કરવામાં આવી છે। આ બિલને આવતા સપ્તાહે લોકસભામાં રજૂ કરવામાં આવશે। ઉલ્લેખનીય છે કે આજે પણ સંસદના બંને ગૃહોમાં નીટ પેપર લીક મુદ્દે ભારે હોબાળો ચાલુ રહ્યો હતો અને સોમવાર સુધી બંને સદનની કાર્યવાહી સ્થગિત કરવામાં આવી છે। તો લોકસભામાં વિપક્ષના નેતા રાહુલ ગાંધીએ સ્પષ્ટ કહ્યું છે કે જ્યાં સુધી ધર્મેન્દ્ર પ્રધાન રાજીનામું નહીં આપે ત્યાં સુધી કોઈ ચર્ચા થશે નહીં। मैं क्लियरली कहना चाहता हूं, जो ऑपोजिशन का स्टांस है, 3 मांगे हैं स्टूडेंट्स की। पहली मांग, करप्ट एजुकेशन मिनिस्टर हैज टू गो। सेकंड, जिन लोगों ने स्टूडेंट्स पे आक्रमण किया, मारा, उन पर एक्शन, अकाउंटेबिलिटी। और थर्ड, दैट प्राइम मिनिस्टर शुड अपोलोजाइज to the students. These are the 3 conditions. We are not going to have any conversation, any discussion before Mr. Pradhan is sacked. તો આજે દિલ્હીમાં કેન્દ્ર સરકાર અને આંદોલનકારી વિદ્યાર્થીઓના પ્રતિનિધિઓ વચ્ચે બેઠક યોજાઈ। કોકરોચ જનતા પાર્ટીના રાષ્ટ્રીય પ્રવક્તા આશુતોષ રંકાએ આ બેઠકને જણાવ્યું કે કેન્દ્રીય શિક્ષણ મંત્રી ધર્મેન્દ્ર પ્રધાનના રાજીનામાની માંગ અંગે નિર્ણય લેવા માટે સરકારે આવતીકાલ બપોર સુધીનો સમય માંગ્યો છે। બેઠક બાદ જેપી નડ્ડાએ કહ્યું કે વિદ્યાર્થી પ્રતિનિધિઓએ 3 મુખ્ય માંગણીઓ રજૂ કરી છે અને 5 રિફોર્મ્સ સૂચવ્યા છે। તેમણે એમ પણ ઉમેર્યું હતું કે આવતીકાલે તેમની સાથે ફરી એક બેઠક યોજાશે। તો 26 દિવસથી અનિશ્ચિત ભૂખ હડતાલ ઉપર રહેલા સામાજિક કાર્યકર અને શિક્ષણવિદ સોનમ વાંગચુકે આખરે પારણા કરી લીધા છે। ગુરુગ્રામની મેદાંતા હોસ્પિટલમાં કેન્દ્રીય મંત્રી જેપી નડ્ડા અને ડોક્ટર જીતેન્દ્રસિંહ સાથે લાંબી ચર્ચા બાદ વાંગચુકે ઉપવાસ તોડવાનો નિર્ણય લીધો અને આ પહેલા વિરોધ પક્ષોના 65 જેટલા સાંસદો અને વિવિધ રાજકીય પક્ષોના પ્રતિનિધિઓએ પણ તેમની મુલાકાત લઈને ઉપવાસ સમાપ્ત કરવાની અપીલ કરી હતી। સોનમ વાંગચુકે જણાવ્યું કે અનેક મુદ્દાઓ પર વિસ્તૃત ચર્ચા અને દેશના હિતને ધ્યાનમાં રાખીને તેમણે ઉપવાસ સમાપ્ત કરવાનો નિર્ણય લીધો છે। તેમણે કહ્યું કે સરકાર તરફથી કેટલીક મહત્વપૂર્ણ બાબતો પર હકારાત્મક ખાતરી આપવામાં આવી છે અને ટૂંક સમયમાં તેઓ સમગ્ર મામલે વિગતવાર માહિતી આપશે। સાથે જ તેમણે દેશભરના લોકોને શાંતિ જાળવવા અને કોઈપણ પ્રકારની હિંસા ટાળવાની અપીલ કરી છે।